પાંડેસરા પોલીસે રૂપિયા લેતી બબાલ બાદ થયેલા મોત મામલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। પીળવંજન વિસ્તારમાં રૂપિયા લેતી બબાલ બાદ થયેલા મોત મામલે પાંડેસરા પોલીસ મુખ્ય આરોપી તેમજ મદદગાર મળી રહેલ 3 આરોપીઓની ધરપકડ કરવા સાથે કાર્યવાહી આરંભી હતી। પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન મરણ જનારને રૂપિયા લીધા હોય બબાલ થઈ હતી। રોજ રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ। મૂળ બબાલ રૂપિયા 10,000ની ઉઘરાણી બાબતનું હતું, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ। ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાઓએ પણ મદદગારી કરેલી। ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે રિમાન્ડ પર છે। કેટલા રૂપિયાની લીધી હતી ને કયા મામલે આ લીધી હતી? જી, બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે રૂપિયા 10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં તપાસમાં જોતરાયેલી પોલીસે રૂપિયા લેતી મુદ્દે થયેલી બબાલ બાદ મોત નીપજ્યાનું સામે આવતા હાલ તો વધુ તપાસ હાથ ધરી છે।